નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએસસી ગુજરાત. થોડા દિવસ અગાઉ અબલુઆ ગામમાં તલાટી તેમજ માજી સરપંચના દીકરા ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસિડીની ફાળવણી કરવામાં આવે છે, જેને લઈને લાંચ લેવાના આરોપમાં સ્થાનિક લોકોએ તલાટી તેમજ માજી સરપંચના દીકરા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો, જેની મીડિયાએ નોંધ લીધી. ટીડીઓને પણ આ બાબતે જાણ કરીને માહિતી મેળવવાની મીડિયા મિત્રોએ પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ટીડીઓ મળે પણ છે અને માહિતી આપે છે, પરંતુ હજુ સુધી તેમના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ટીડીઓના કહેવા અનુસાર તેમને સ્થાનિક લોકોની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે અને તે અનુસંધાને રિપોર્ટ ઉપલી અધિકારી સુધી પહોંચાડવામાં આવશે તેવું તેમને સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો. પરંતુ આ તલાટી ઉપર કે પછી માજી સરપંચ ઉપર તેમના દીકરા ઉપર કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાયા હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું થાય છે. તો હવે આ તંત્ર ક્યાં સુધી આવું ભ્રષ્ટ બની રહેશે અને લાપરવાહી ભર્યું વર્તન કરતું રહેશે? આ તંત્રને જરૂરથી સમજવું જોઈએ કે આવા ભ્રષ્ટ અધિકારી તેમજ પ્રજાના પ્રતિનિધિ પ્રજાને જ લૂંટવાનું કામ કરે છે, તેમને જરૂરથી પગલાં લેવા જોઈએ. સ્થાનિક લોકોની માંગ છે કે ટીડીઓ દ્વારા તલાટી તેમજ માજી સરપંચના દીકરા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય કરવાની ફરજ પાડે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.